સુરતની એક શાળાનો હિસ્સો ખાડી પર નિર્માણ થયાની ચર્ચા ચાલી રહી છે। ખાડીપુર બાદ દેલાડવા ગામમાંથી દીપદર્શન સ્કૂલ વિવાદમાં આવી છે। ખાડી પર જ સ્લેબ બનાવી પાર્કિંગ રમતનું મેદાન બનાવી દીધાનો એક વિડીયો વાયરલ થયો છે। સ્લેબના નિર્માણ અંગે તપાસ થઈ રહી છે। સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજય ગરાસિયાએ નિવેદન આપ્યું કે 2015માં સ્કૂલને ખાડી કવર કરવાની મંજૂરી આપી હતી। વિદ્યાર્થીઓની સુરક્ષાના કારણોસર ખાડી પર બોક્સ કલ્વર્ટ બનાવવા માટે અરજી તેમણે કરી હતી અને શરતોના આધારે 110 મીટર સુધી કન્સ્ટ્રક્શન કરવાની મંજૂરી અપાઈ હતી। જો કે બાંધકામ દરમિયાન પાણીના પ્રવાહમાં કોઈ અવરોધ ન આવે તેવી પણ શરત રખાઈ હતી, પરંતુ હાલ પાણી ભરાવાની ફરિયાદ બાદ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરે સ્થળ પર તપાસ શરૂ કરી ખાડી પર થયેલું આ કન્સ્ટ્રક્શન નિયમ મુજબ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે। ડેલાડવા ગામે જે દીપદર્શન સ્કૂલ આવી છે ત્યાં સ્કૂલની બાજુમાંથી અમારી ડેલાડવા સબ ડ્રેન પસાર થાય છે, જે ડ્રેનેજ વિભાગની અંડરમાં આવે છે। અને આ જે સ્કૂલના ટ્રસ્ટીઓ છે એમણે જે તે સમયે શાળામાં જે અભ્યાસ કરતા બાળકો છે એમને નુકસાન ન પહોંચે, કે ખાડીમાં ન પડી જાય, અને બીજું કે એમને કંઈ ખાડીમાં જે જીવજંતુઓ છે એના કરડવાનો ભય હતો, તો એના માટે એમણે એક રજૂઆત કરી હતી 2014માં કે આ જે સબ ડ્રેન પસાર થાય છે એની પર અમે સ્વખર્ચે બોક્સ કલવર્ટ માટે અમને બાંધકામ માટેની મંજૂરી આપો। જે તે નિયમ અનુસાર, સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર તે વખતે અત્રેથી અધિક્ષક ઇજનેરશ્રી સુરત સિંચાઈ વર્તુળમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને સુરત સિંચાઈ વર્તુળમાંથી સરકારના તે સમયના પ્રવર્તમાન નિયમોને ટાંકીને શરતી મંજૂરી આપવામાં આવી હતી અને એમાં જણાવવામાં આવ્યું હતું કે આ પાણીનો પ્રવાહ અવરોધાય નહીં એ રીતે સ્વખર્ચે બાંધકામ કરવાનું રહેશે।